ગુજરાતમાં રજા પગારને લઈ કર્મચારીઓને લૂંટવાનું કેટલીક કંપનીઓએ શરૂ કર્યું છે. લાંબા સમયથી આ પ્રક્રિયા ચાલી રહી છે. કરોડો રૂપિયાનો હિસાબ છે. જે કર્મચારીઓ નોકરી કરે છે એ કર્મચારીઓના હકની આ વાત છે, પરંતુ બધા ચૂપ છે, તંત્ર મૌન છે. ક્યાંક તંત્ર એક્ટિવ થાય છે, પરંતુ કામગીરી પૂર્ણ નથી થતી. આવા અનેક આક્ષેપોની સાથે કેટલાક પુરાવા સાથે આપણી સાથે જોડાયા છે રજનીકાંત ભારતીય, કે જેઓ પુરાવા પર લાવ્યા છે કે કેટલાય કર્મચારીઓના કરોડો રૂપિયા ખાનગી કંપનીઓ ઉસેડી અને ખાઈ જાય છે. રિકવરીનું તંત્ર નાટક કરે છે, પરંતુ કાર્યવાહી શૂન્ય બનીને રહી જાય છે. આપણે વિગતવાર જાણીએ ભાવનગરની, તાપીની અને આ દાહોદની ઘટનાઓ શું છે અને કઈ પ્રકારની કોન્ટ્રાક્ટની જે કંપનીઓ છે એ લૂંટ મચાવી રહી છે કર્મચારીઓના પૈસાની. નમસ્કાર રજનીકાંતભાઈ. નમસ્કાર. તો રજનીકાંતભાઈ, આ પહેલાં તો આખું ષડયંત્ર તમારા ધ્યાને કેમ આવ્યું? અને ષડયંત્ર જ કહી શકાય, કારણ કે જાણી જોઈને થઈ રહ્યું હોય એ પ્રકારનું આ કામ છે, બિલકુલ એવું મને પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે. તમારા ધ્યાને કેવી રીતે આવી બાબત? તુષારભાઈ, આ ષડયંત્ર તો 2015થી ચાલે છે, કે જ્યારે 2015માં આરોગ્ય વિભાગમાં આઉટસોર્સિંગ એજન્સીઓ લાવ્યા અને એમને પોતાની માનીતી કંપનીઓનો કોન્ટ્રાક્ટ આપ્યો. હવે સરકારના ધારાધોરણ મુજબ દર મહિને કર્મચારીઓને પગારની સાથે લીવ ઓન કેશ, સ્પેશિયલ એલાઉન્સ અને બોનસ ચૂકવવાનું હોય. પરંતુ 2015થી 2023 8 વર્ષ જે જૂની એજન્સીઓ કાર્યરત હતી એમણે કર્મચારીઓને ફક્ત લઘુત્તમ વેતન જ ખાતામાં ચૂકવ્યો છે. એટલે આ કર્મચારી એ કર્મચારી થયા કે જે કર્મચારી આરોગ્ય વિભાગના કોન્ટ્રાક્ટ જે લે છે આઉટસોર્સિંગ કંપની, માનો કે જે લોકો કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે, એવી વાત આપણે કરીએ સામાન્ય સરળ દેશી ભાષામાં. બરાબર. તો કોન્ટ્રાક્ટમાં કામ કરતા જે કર્મચારી છે એ લોકોનો આ પ્રશ્ન છે, એવું થયું? એ લોકોનો પ્રશ્ન છે. આઉટસોર્સિંગથી એજન્સીઓ મારફતે લેવામાં આવે છે. સરકારમાં બે સિસ્ટમ ચાલે છે. એક, સરકાર પોતે ડાયરેક્ટ 11 માસ કરારથી કોન્ટ્રાક્ટ આપે છે. જેવી રીતે સરકારી દવાખાનામાં નેશનલ હેલ્થ મિશનની સ્કીમ ચાલે છે, એમાં સરકાર ડાયરેક્ટ કોન્ટ્રાક્ટ આપે છે 11 મહિનાનો અને ફિક્સ વેતન ચૂકવે છે. બીજા જે કર્મચારીઓ છે એ એજન્સીઓ મારફતે લેવામાં આવે છે, આઉટસોર્સ કરવામાં આવે છે. આઉટસોર્સિંગ એજન્સીઓ મારફતે ટેન્ડર બહાર પડે અને કોઈ કંપનીને ટેન્ડર લાગે પછી એ કર્મચારી ભરે, એ કર્મચારી આપે. અને આ કર્મચારીઓને સરકાર પહેલાં એજન્સીઓને રૂપિયા ચૂકવતી, એક લમસમ રકમ જે બિલ એજન્સી મૂકે એ પ્રમાણે એજન્સીને ચૂકવી દેતી. હવે એજન્સી પોતાની મનમરજી મુજબ કર્મચારીઓને રૂપિયા ચૂકવતી. બાકી બોનસ, સ્પેશિયલ એલાઉન્સ, લીવ ઓન કેશના નાણાંમાં ઉચાપત કરી જતી. એટલે 2019માં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વિધાનસભામાં કહ્યું કે અમારી પાસે ફરિયાદો આવે છે કે કર્મચારીઓને નિયત વેતન કરતાં ઓછું વેતન ચૂકવાય છે, એટલા માટે અમે એસ્ક્રો એકાઉન્ટ લાવી રહ્યા છીએ અને એસ્ક્રો એકાઉન્ટ લાવવાથી પારદર્શિતા આવશે. નીતિનભાઈ પટેલે કબૂલ્યું કે કર્મચારીઓને ઓછો પગાર ચૂકવાય છે, પણ એ જે ઓછો પગાર ચૂકવાય એની રિકવરી કરવા નીતિનભાઈની સરકારે કોઈ કાર્યવાહી જ કરી નથી અને ઓછો પગાર ચૂકવનાર એજન્સીઓ વિરુદ્ધ પણ કોઈ કાર્યવાહી થઈ નથી. નવેમ્બર 2020થી એસ્ક્રો એકાઉન્ટ અમલમાં આવ્યું એટલે અમને થયું ચલો પારદર્શિતા આવશે. પણ નવેમ્બર 2023માં નવા ટેન્ડરો થયા અને નવા ટેન્ડર થયા પછી સરકારે શરતો નક્કી કરી હતી. કમિશનર ખુદે આદેશ કરેલા કે દર મહિને કર્મચારીને પગારની સાથે બોનસ, સ્પેશિયલ એલાઉન્સ અને લીવ ઓન કેશ ચૂકવી દેવાનું. એમ છતાંય અમુક જિલ્લાના અધિકારીઓ એજન્સીઓ સાથે મિલીભગત કરી અને એસ્ક્રો એકાઉન્ટ મારફતે હજી પણ લીવ ઓન કેશના નાણાં એજન્સીઓને ચૂકવી રહ્યા છે. એક સાદા હિસાબ પ્રમાણે આપણે જોઈએ તો દર મહિને 2000 રૂપિયા લીવ ઓન કેશના થાય છે. એટલે પ્રતિ કર્મચારી અત્યાર સુધી 30 મહિનામાં 60,000 રૂપિયા એજન્સીને ચૂકવાય છે. દાહોદની વાત કરીએ તો અત્યાર સુધી 2,83,00,000 રૂપિયા એજન્સી ઉચાપી ગઈ. તાપી જિલ્લામાં 1,32,00,000, ભાવનગર જિલ્લામાં 1,72,00,000 રૂપિયા જેવી રકમ એજન્સી લીવ ઓન કેશની ઉચાપી ગઈ છે. અને આ બાબતે ફરિયાદ કરતા જિલ્લા વિકાસ અધિકારીને ટેન્ડર કમિટીએ રિકવરીના આદેશો કર્યા છે, પણ હજુ સુધી રિકવરી થઈ નથી અને આ નાણાં હજુ સુધી કર્મચારીને પરત ચૂકવાયા નથી. એટલે બધી જ એજન્સીઓ પોતાના કર્મચારીઓનું આવું શોષણ કરે છે કે પછી કોઈ ચોક્કસ છે? આમ મોટા ભાગે જોઈએ તો કંઈક ને કંઈક અંશે બધી જ એજન્સીઓ આમાં સંડોવાયેલી હોય છે, પણ જ્યાં જિલ્લાના અધિકારીઓ પ્રામાણિક હોય ત્યાં આવું કરી શકતી નથી. પરંતુ વર્ષો જૂની એજન્સીઓ હોય કે એજન્સીઓ સાથે સારા સંબંધ હોય તો આ બધું ચાલતું હોય છે. એટલે અંદાજિત મારા માનવા પ્રમાણે 33માંથી લગભગ અડધા જિલ્લામાં આ રીતનું ચાલી રહ્યું છે. એટલે આપણે આ જોવા જઈએ તો લાખો કર્મચારીઓનો આંકડો થતો હશે. લાખો કર્મચારીઓ, કારણ કે આખા તમે કહો અડધા ગુજરાતની વાત કરો છો કે જિલ્લાઓ છે એ પ્રમાણે થાય છે.
તો આ જે આખું છે એ કેટલા કરોડ રૂપિયાનું કહી શકાય કે કર્મચારીઓનું શોષણ કરીને ઉચ્ચાપતની વાત છે? જૂની જો મેં આખો અભ્યાસ કર્યો તો 2015થી 2023 આ સમયે ડીજી નાકરાણી, MJ સોલંકી, રાજદીપ એન્ટરપ્રાઇઝ, વિશ્વા એન્ટરપ્રાઇઝ આ બધી એજન્સીઓ મળી અને લગભગ 1000 કરોડ કરતાં પણ વધુ રૂપિયાની ઉચાપત કરેલી છે. લીવ ઓન કેસ, બોનસ, સ્પેશિયલ એલાઉન્સના નાણાંમાં. અને આ બાબતે અનેક ફરિયાદો સરકારમાં કરી છે, પણ 10 વર્ષથી એક પણ એજન્સી બ્લેકલિસ્ટ નથી થઈ કે કર્મચારીને ચોરાયેલા રૂપિયા પાછા આવ્યા નથી. આનું કારણ? એનું કારણ એ કે જિલ્લાના અધિકારીઓથી માંડી વિભાગીય નાયબ નિયામકો, કમિશનર કચેરીના અધિકારીઓ અને નેતાઓ સુધી એજન્સીઓ કમિશન પહોંચાડતી હોય છે. એના કારણે એજન્સીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નથી. હમણાં જ આપણે રાજકોટ જિલ્લામાં જોયું કે એક વીસી ફક્ત 100 રૂપિયાની લાત લેતો પકડાયો. ભ્રષ્ટાચાર છે, પણ એને તરત નોકરીમાંથી કાઢી મૂક્યો ફક્ત 100 રૂપિયાની લાંચ માટે. પણ કરોડો રૂપિયાનું જે કૌભાંડ કરી રહી છે એજન્સીઓ, એની વિરુદ્ધ સરકાર કોઈ કાર્યવાહી કરતી નથી. અત્યારે આપણે દાહોદ, તાપી અને ભાવનગર જિલ્લાનો જ દાખલો લઈએ કે ઓન રેકોર્ડ એસ્ક્રો એકાઉન્ટ મારફતે ચોરી કરી છે એટલે ઓન રેકોર્ડ બતાવે. તો ઓન રેકોર્ડ અલ્ટ્રા મોડર્ન એજન્સી કર્મચારીનો રૂપિયા ચોરી ગઈ છે, છતાં પણ એક પણ જિલ્લાના અધિકારી એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ નથી કર્યો કે એની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નથી. રિકવરીના ઓર્ડર તો કર્યા છે ને? પણ રિકવરીના ઓર્ડર કરવાથી ચોરી કરી છે એ ગુનો ઢંકાઈ જતો નથી. નહીં, એ તો ઉલટાનું સાબિત થયું કે ખોટું થયું તો રિકવરીની વાત કરે ને કલેક્ટર કે જિલ્લા વિકાસ અધિકારી. એટલે રિકવરીના આદેશ કર્યા તો કોન્ટ્રાક્ટ કેન્સલ કેમ નથી? કારણ ગેરરીતિ તો કરી જ છે, સરકારી નાણાંની ચોરી કરી. એ સ્વીકાર થાય છે, રિકવરીનો ઓર્ડર જ એ વાતની ચાળી ખાઈ છે કે સ્વીકાર થયો. બિલકુલ. એમ છતાં પણ સામાન્ય ગરીબ કર્મચારી હોય એને જો 1000-2000ની ચોરી કરે તો એની ઉપર પોલીસ કેસ કરી દીધો, નોકરીમાંથી કાઢી મૂક્યો. પણ મોટી એજન્સીઓ વિરુદ્ધ અધિકારીઓ પગલાં કેમ નથી લેતા? એનું કારણ માત્ર ને માત્ર એક જ છે કે બધું ભાગ બટાઈથી બધું ચાલી રહ્યું છે. ભાવનગરનું કલેક્ટર તંત્ર શું કહે છે આમાં? તાપીનું શું કહે છે? બીજા વિસ્તારોના શું કહે છે? ભાવનગરમાં કલેક્ટર અને ડીડીઓ 2 ટેન્ડરો થયા હતા. ડીડીઓ દ્વારા અને કલેક્ટર દ્વારા ટેન્ડરો થયા હતા. એમાં ભાવનગરની જે RDD કચેરી છે એમાં ડીજી નાકરાણીનો કોન્ટ્રાક્ટ ચાલતો હતો અને ડીજી નાકરાણી લીવ ઓન કેસ નથી ચૂકવતી. તો આ બાબતે ફરિયાદ કરી તો કલેક્ટરે ટેન્ડર કમિટીની રચના કરી. ટેન્ડર કમિટીએ જોયું કે લીવ ઓન કેસ નથી ચૂકવાતો તો તરત એમણે આદેશ કર્યા અને એ રૂપિયા ચૂકવાઈ પણ ગયા. અચ્છા. એ રૂપિયા RDD કચેરીના કર્મચારીઓને ચૂકવાઈ પણ ગયા, રિકવરી થઈને ચૂકવાઈ ગયા. પરંતુ ભાવનગરના ડીડીઓ દ્વારા રિકવરીના આદેશ થયા, હજુ સુધી રિકવરી થઈ નથી. દાહોદ જિલ્લામાં રિકવરીના આદેશ થયા અને એમના કહેવા પ્રમાણે 1 કરોડ રૂપિયાની રિકવરી થઈ ગઈ, પણ હજુ એ 1 કરોડમાંથી 1 રૂપિયો કર્મચારીનો ચૂકવાયો નથી. તાપી જિલ્લામાં રિકવરીના આદેશ થયા છે, પણ હજુ 1 રૂપિયાની પણ રિકવરી થઈ નથી. એટલે આ કલેક્ટરો એટલા અસક્ષમ છે એવું જ કહેવાય? કલેક્ટર નહીં, આ જિલ્લા પંચાયતના ટેન્ડરો ડીડીઓએ કર્યા છે, જિલ્લા વિકાસ અધિકારીઓ. એટલે ભાવનગરમાં જિલ્લા વિકાસ અધિકારીના કહેવા પ્રમાણે એક કંપનીએ તો ચૂકવી દીધા. ના, ભાવનગર 2 ટેન્ડરો થયા. કલેક્ટર કચેરી જે ટેન્ડરો કર્યા હતા એમાં જે લીવ ઓન કેસ ચોરાઈ હતી RDD કચેરીમાંથી જ ચોરાયા હતા, તો એ રૂપિયા ચૂકવાઈ ગયા. પણ જિલ્લા વિકાસ અધિકારીએ જે ટેન્ડરો કર્યા હતા PSC CSCના, એના રૂપિયા હજુ પણ ચૂકવાયા નથી. અચ્છા. તો ઉચ્ચ કક્ષાએ તમે રજૂઆતો કરી તો શું જવાબ? ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી છે તો સાહેબ એક નવાઈની વાત છે કે અધિકારીઓ શું કરે છે, માર્ગદર્શન માગવાના નાટકો કરે કે સરકાર પાસે અમે માર્ગદર્શન માગીએ. હવે ટેન્ડરની શરતમાં સ્પષ્ટ ઉલ્લેખ છે 7.10.39 નંબરની શરતમાં કે લીવ ઓન કેસ દર મહિને કર્મચારીને ચૂકવવાનું રહેશે. હવે ગાંધીનગરના અધિકારી પાસે માર્ગદર્શન માગે તો ગાંધીનગરના અધિકારીઓ પણ ગોળ ગોળ જવાબ આપે કે શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2019 અને ટેન્ડરની શરત પ્રમાણે કરો. પણ સ્પષ્ટ એવું લખતા નથી કે ભાઈ લીવ ઓન કેસ કર્મચારીને ચૂકવવાનું છે. એટલે ટૂંકમાં ગાંધીનગર કક્ષાના અધિકારીઓ પણ જાણે છે કે બધું કૌભાંડ ચાલી રહ્યું છે, પણ કોઈ પોતાના હાથ પર લેવા તૈયાર આમાં શું આ બધાને મળતું હશે કંઈ? બિલકુલ. મેં પહેલાં પણ કહ્યું, વર્ષોથી હું કહેતો આવ્યો છું કે જિલ્લાના અધિકારીઓ લઈ, ઝોનના અધિકારીઓ લઈ, કમિશનર કચેરીના અને નવા સચિવાલયના તમામ અધિકારીઓ સુધી આ કટકી પહોંચે છે. અચ્છા. તો આ કેટલું મોટું કૌભાંડ હશે અને તમારી પાસે જે પુરાવા છે એ કેટલા કરોડ રૂપિયાના હિસાબના છે? અત્યારે જો જોઉં તો ખાલી દાહોદ, તાપી અને ભાવનગર જિલ્લાના લગભગ 6 કરોડ રૂપિયાની ચોરીઓ થઈ છે લીવ ઓન કેસની. એટલે જો રાજ્ય લેવલે જાય તો બહુ મોટું કૌભાંડ છે. બીજું GMES મેડિકલ કોલેજ અને હોસ્પિટલની જે 13 સંસ્થાઓ છે, આ 13 સંસ્થાઓમાં આ પ્રકારનું ચાલી રહ્યું છે. લીવ ઓન કેસ
કર્મચારીની જગ્યાએ એજન્સીઓને ટોટલ મારીએ તો કેટલા કરોડ થઈ શકે અંદાજે? એનું લગભગ મેં ટોટલ માર્યું અંદાજિત આપણે એક સંસ્થાના 500 કર્મચારી ગણીએ ને તો પણ લગભગ 39 કરોડ રૂપિયાનું કૌભાંડ GMES મેડિકલ કોલેજ અને હોસ્પિટલના કર્મચારીના પગારમાં ચોરીનું છે. એમ નહીં તો આ કર્મચારીઓ, માનો કે તમે કીધું એમ નીતિનભાઈએ વિધાનસભામાં કહ્યું કે ભાઈ ચાલો અમને ફરિયાદો મળે છે એટલે અમે એસ્ક્રો એકાઉન્ટ લાવીએ છીએ પારદર્શિતા માટે. ચાલો માનીએ કે નીતિનભાઈનું પગલું સારું હતું કે એસ્ક્રો એકાઉન્ટ, તો કર્મચારીઓએ ફરિયાદ કરી ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ હતા ને એમને ખબર પડી ને. બિલકુલ. અત્યારે કોઈ ફરિયાદો આ મામલે કેમ નથી કરતા? તો આટલા કર્મચારીઓના જે પૈસા જતા રહે છે એ કર્મચારીઓને ખબર જ નથી કે એમને કાયદાનું જ્ઞાન નથી, કે પછી એ લોકો લેટ ગો કરે છે કે ચાલો મહિને 2000 મારા 2022 જે કંઈ થાય જતા હોય તો વાંધો નથી. તુષારભાઈ, આ વાત બહુ મુદ્દાની કરી તમે, કારણ કે જે કર્મચારી નોકરી કરી રહ્યા છે આઉટસોર્સિંગની, એ બહુ જ ગરીબ ઘરના કર્મચારી છે અને એમને ગુજરાન માંડ ચાલતું હોય છે. હવે જ્યારે 2021માં જ્યારે કર્મચારીએ ફરિયાદ કરી હતી મોટા પાયે, અને એ પણ સોગંદનામા ઉપર કે અમારા પગારમાં ચોરીઓ થઈ રહી છે, બોનસ નથી ચૂકવાતું, સ્પેશિયલ એલાઉન્સ નથી ચૂકવાતું, લીવ ઓન કેશ નથી ચૂકવાતું, EPFમાં ચોરીઓ કરી રહી છે એજન્સી, આવી જ્યારે ફરિયાદ થઈ ત્યારે ભરૂચ જિલ્લાના 35 કર્મચારીઓને ડીજી નાખણી MJ સોલંકી એક જ ઝાટકે નોકરીમાંથી કાઢી મૂક્યા. ગોત્રી GMES મેડિકલ કોલેજના કર્મચારીઓને કાઢી મૂક્યા. ભાવનગરના સરતાનપર PHCના એક જ પરિવારના 5 સભ્યોને નોકરીમાંથી કાઢી મૂક્યા. હવે એક બાજુ તો જે કર્મચારીઓ ભ્રષ્ટાચાર ઉજાગર કરતા હોય એમનું સન્માન થવું જોઈએ, એમની જગ્યાએ એમને નોકરી ગુમાવવાનો વારો આવ્યો. અને આ કારણે કર્મચારીમાં એટલી હદે ડર ઘૂસી ગયો છે કે એ લોકો ફરિયાદ કરતા તો ઠીક, પોતાનો પગાર માગતા પણ ડરે છે. દાહોદ જિલ્લાનું જે એક ઉદાહરણ આપું કે એક બેને 2 મહિનાથી પગાર ના થયો એટલે અધિકારીને રજૂઆત કરી 2 મહિનાથી અમારો પગાર નથી થયો, ગુજરાન કેવી રીતે ચાલશે? તો અલ્ટ્રા મોડર્ન એજન્સીએ તરત જ એ બેનને નોકરીમાંથી કાઢી મૂક્યા. ટૂંકમાં આ સરકાર અને આ સિસ્ટમમાં તમારા ચોરાયેલા રૂપિયા તો ઠીક, પોતાના હકના રૂપિયા તો ઠીક, પોતે જે મહેનત કરે છે એનો પગાર માગવો પણ ગુનો બની ગયો છે. અને કર્મચારીઓ એટલા ડરેલા છે કે એમને ખબર છે કે એમને ઓછો પગાર ચૂકવાય છે, એમ છતાં પણ ઉચ્ચ લેવલે ફરિયાદ કરતા ડરે છે. હમણાં તાપી જિલ્લામાં જ્યારે કર્મચારીઓ ફરિયાદ કરવા આવ્યા લીવ ઓન કેસ બાબતે, તો અલ્ટ્રા મોડર્ન એજન્સીએ તરત જ કર્મચારીને નોકરીમાંથી છૂટા કરવાનું શરૂ કર્યું. અલ્ટ્રા મોડર્ન એજન્સીનો સરકારે કોન્ટ્રાક્ટ 1 વર્ષ માટે લંબાવ્યો, એ જાણવા છતાં કે આ એજન્સીએ લીવ ઓન કેસના નાણાંમાં ચોરી કરે છે. અલ્ટ્રા મોડર્ન એજન્સીનો કોન્ટ્રાક્ટ 1 વર્ષ લંબાવ્યો, પરંતુ અલ્ટ્રા મોડર્ન એજન્સીના સંચાલકો કર્મચારીઓ ડરેલા રહે એ માટે ફક્ત 2 મહિનાના કોન્ટ્રાક્ટ રિન્યૂ કરી રહ્યા છે, જેથી કરીને જો કોઈ કર્મચારી ઊંચો કરે તો એનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક સમાપ્ત કરી દેવામાં આવે. આમ કર્મચારીને વર્ષોથી ડરાઈ ગભરાઈને રાખ્યા છે અને એમના પૈસામાં વ્યાપક લૂંટ ચાલી રહી છે. તો આ ગુજરાતના કોન્ટ્રાક્ટ બેઝ એજન્સીઓ નીચે કામ કરતા કર્મચારીઓની વરવી વાસ્તવિકતા આવી છે કે તેઓ હજારોની લાખોની સંખ્યામાં છે, પરંતુ ડરેલા છે અથવા તો મજબૂર છે. પરંતુ મારે એટલું કહેવું છે કે જો તમે નહીં અવાજ ઉઠાવો, તમે નહીં બોલો, તો તમારા માટે પણ કોઈ લડશે બોલશે નહીં. ખાડામાં તમે પડ્યા છો તો બહાર નીકળવા માટે હાથ તમારે લંબાવવો પડશે. સાથે જ મને આ ઘટના પરથી એવું લાગે છે કે આપણી પાસે ખેડૂતોના નેતા છે, વેપારીઓના નેતા છે, આપણી પાસે મહિલાઓના નેતા છે, પરંતુ આ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓના નેતા પેદા કરવાનો વખત આવી ગયો છે, જેથી આ કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓની સાથે જ્યારે આ પ્રકારના અન્યાયો થતા હોય ત્યારે તેને મોટા સ્કેલ પર જઈ અને કંપનીઓ સામે લડાઈ લડી શકે. આપણી પાસે યુનિયનો ઘણા બધા છે, યુનિયનોની એકતા અને યુનિયનોના લીડરોની પણ આપણને વાસ્તવિકતા ખબર છે. માટે એ પણ ન કહી શકાય કે આવા નેતા પેદા કરવાથી આ કર્મચારીઓને ન્યાય મળી જ જશે. ત્યારે ઘણી વખત વોટ બેંકની જેમ હિસાબ આપીએ તેનો પણ સોદો કરતા યુનિયનો હોય છે. હવે આ કર્મચારીઓએ પોતાની જાતની આ વાત છે તો પોતે બહાર નીકળવું જોઈએ, પોતે અવાજ ઉઠાવવો જોઈએ, લડવું જોઈએ હક અને અધિકાર માટે. જો તેઓ નથી લડતા અને છતાં પીડા ભોગવવા માટે તૈયાર છે તો પછી અમને કે પછી લડવા માટે નીકળેલા જે આપણી સાથે મહેમાન છે એ પ્રકારના લોકો છે એને પણ કંઈ ફરક નહીં પડે. જોઈએ હવે આ બાબતે સરકાર શું કરે છે. આ વિડીયોનો અહેવાલ જોયા બાદ આવી એજન્સીઓ આવા જે કામ કરે છે તેની સામે કેવી રીતે પારદર્શિતા લાવવા માટેના નીતિ નિયમો ઘડે છે, કે પછી આ વિડીયો જોઈ, આ વાસ્તવિકતા જોઈ લાખો કર્મચારીઓ થતી એમની સાથે થતી આ પીડા અને અન્યાયની વાતને જોઈને પણ સરકારના પેટનું પાણી હલતું નથી. આ બધું જ ભવિષ્યમાં ખબર પડશે. દરેક અપડેટ હું આપને આપીશ. આપ આ પ્રકારના અહેવાલો અને આ પ્રકારના સંવાદો માટે જોડાયેલા રહેજો સ્વમાન સાથે. નમસ્કાર.